ગુડ મોર્નિંગ સીતારામ, કેમ છો બધાય? તો અત્યારે વાગ્યા 4:30 ને હું આજ ઉઠે ગઈ 10 વાગે ઉઠવાવાળા માણસ 3:30 વાગે ઉઠે ગયા કારણ કે જેટલી કામ હું એને ટૂંકમાં ભૂમિને તૈયાર થવા જાય પ્રાસી અહીંથી 7 કિલોમીટર થયો આ ઊભી રાખી અને અહીંયા હે ને આરીસો ને તેટલે અમારે ત્યાર તો મારે પણ જોસલીને ને એમણે ત્યારે અમારી રીતના થવું બિફોર આફ્ટર આપણે શું કરવા જાવ ટોપી પહેરવા આરી હોને આ તો ઠુંગ रही है मुंह हेलो दुल्हन ये देखो हमारी दुल्हन ओए मां एली स्वेटर तो પહેર કે સ્વેટર લાવવું કેમ પાછું નથી પહેરવા અત્યારે જો કોઈ ઉઠું ને તો જે બધાય હોતા હા હરામ છોકરીઓ ને કે જો જાવું હોય તો બધી વટણા ઉઠી ગયું અત્યારે પાર્લર વાળી આવી હે ને હેલ ને એક બે ઘર ફોડી જ્યાં કોઈને ઘરારી હોય હે જતલે હું જાય પછી મજા ની રોગ નીંદર વસે નું જાગર શું કરું એ ઓલા ક્યાં એ આ રાંધવાવાળા બધા ક્યાં બેન હોય ગયા हेलो गुड मॉर्निंग बिफोर कावलिया देख लो अटा 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 वाह 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 हेमू वाह हेमू वाह हमारी भूमि कावलिया देख लो हमारी राधा कृष्ण ने राधा ने तो पहला देखજો हेलो भैया हेलो तो हम तैयार हैं क्या पहन ले करे तो हेलो फाइनली मतलब ड्रेस में हम तैयार ब्लेस यू मारे 5 मिनट से आने वगैरह न तो ताऊ गड़बड़ गोटा निस्वर मोटा आई एम रेडी काटा क्या भूमि हम जो तो है के स्टाइल हेलो मेकअप नो पिटारो खुली गयो छे અહીંયા આમાંથી કેટલા અરે અહીંયા તો હા પૂજા બેન વાહ હા દીદીને પૂછડી વાહ ભૂમિ તારો જમાનો હે પણ આમ રેડી હે મે બેન કે મેકઅપ બાકી હે બાકી છે હા વાળ મસ્ત થાય જો લોંગ હેર હોય તો સરસ લાગ્યો વાહ ભૂમિ વાહ આ ભૂમિ મોહ છે તો પહેલી વાર મેં તને જોયું કપાળમાં મોહ શું કહેવાય એને હે પૂજા તારા ઠુંગા નીકળ્યા યો હની ચિંગ ગામને મારે 5 મિનિટ થઈ ખાલી તૈયાર થતા આ બધું નો હશે ડીકू नहीं ये लोग वो है जो पार्लर में लेट करवाते हैं देख लो गौर से देख लो इन लोगों को मैं तो मोटी જ કીધું તો કોર્સે 5 મિનિટ ઉભે તો ભેગી બેહી જાય ખાલી આરી વનું તો ને જોવાનો બેડ ન આવે બાકી માર ભાઈ દાંતી હતો તો દાંતી ઓલો શું કહેવાય બ્લો ડ્રાય નો દાંતી તેમ ખાલી ઓરાઈ લીધું ને ખાલી કમ્પેક્ટ ને લિપસ્ટિક આવા આઈ શેડ અમે મોકલ્યા તા ઈ કા તમારે હે આ આઈ પ્લેટ મોટી મોટી મોકલી હતી યાદી મોકલી હતી હા કેટલું મેકઅપ મોકલ્યું તો કેટલું ભગવાન ये सस्तु મળે કે સસ્તું કઈ ન મળે મોંઘું જ પડે ને હમણાં મારો ઘરવાળો આવ્યો તો મેં કીધું કઈ ન લઈ આવ તો આપણે કઈ ન લેવું તો પૂજા બેન બ્લાઉઝ ઉપર શું કહેવાય આ નવી ફેશન આવી લાગે ઉભી રહે તો ભૂમિ ઉભી રહે તો વાહ પાછળ ઓલી ગમ ફરી નથી તો મસ્ત
હેલો, ફાઇનલી અમારી પૂજા બેન તૈયાર થઈ ગયા છે. વાહ પૂજા વાહ. કોક મને પૂછતું હતું ને પૂજા છોલીનો ફોટો તો આજ જોવે લીજો. ફોટો નો તમારી પાસે આમ દૂર જતો તો મસ્ત લાગે કામ કરતો. વાહ પૂજા તારું મેકઅપ પાછળ ફરતો મસ્ત લાગે. હાલો દુલ્હન ઓ દુલ્હન દુલ્હન બન ગઈ રે ઘોડી ચચ ગઈ રે. હાલો આ દુલ્હન બેન. હાલો દુલ્હન બેન પાછળ ફેરો. આ ભૂમિની હાડી હે ઈ ભાડે હે રેડ ઉપર હે ને ફરતે ફર ફર. આખો વિડિયો ઉતારતો ને મસ્ત નીચેથી ઉપર ઉતરે. કેમ બાકી મૂવી નો કે હાડે છે મેં 10 લેવા ના પડે છોકરી લેવાય ને હાસી તો કેમ કે આપડામાં બહુ ઓલું કરે અમારા તો ખોટા અને આ થોડક આપણે બીજી વાર પહેરીએ કે આપણે હાલો રેડી ફોટો પાડ દે તમ બેનો. રેડી રસના રેડી ગીવ મી હાઈ ફાઈવ. હું કરું તો ફાઇનલી અમે બધા તૈયાર થઈ ગયા છે. હવે અરસી તેડવા આવેની વાત જોઈએ. અને મારી શરદી એવો મોકો હસવંતી પાવડર જે કર્યું તો લિપસ્ટિક ઈ પર લોહાઈ ગયું બધું. હમણાં પૂરા શું કહેવાય એન્જોય ખતમ હો ગયા. મારો ભાઈ વાહ વગર પાર્લરે હીરો લાગે. હીરો મારો હીરો. ઓહો વાહ રે વાહ. હું તો 5 મિનિટમાં થઈ ગઈ. હું તો જોવાઈ આવી હતી કે તું અહીં તો પાછી બેહી જા. મેં તો ખાલી કપડા પહેરીને પાવડર જ કર્યું લિપસ્ટિક કર્યું. એ મારી પડો બદલાવો હવે યાર મસ્ત બદલાવો. હેલો ગાઈસ તો અમે થઈ ગયા છે ફાઇનલી રેડી. અમારું એમ કે જોશને રોગ રહી ગયું મેકઅપ તારાનું મેકઅપ હતું ના પણ ત્યાં છે કે કોને બેસી અમે સેલ્ફ પાર્લર વાળા કોણ સારું લાગે કમેન્ટ કરજો. પાર્લર માં તૈયાર છીએ કે હું જોશલી હાથી તૈયાર છીએ. અહીંયા મજાક આની બેની ખતમ ની સોલી માં યાર મહા મુસીબત એ થઈ. બે ગાડી બેન થી અડધો અડધો કિલો ધોડો કરી લીધી. બ્લોગિંગ માંડો કેમેરો સ્ટાર્ટ જ છે. હા હા ચાલો અમે હે ને આવેગા 5 મિનિટ માં ધવરાઈએ. આ લોકોને ફોટોશૂટ કરું ને લોકેશન સારું હે તો ફટાફટ બેજી આડો જ રાખવાનો. આડો જ જોશના બ્લોગિંગ શીખવાડવું પડશે તને મારે. તો અડધો કિલો ધૂળ ચડાવીને પેલા ગાડીમાં ચડ્યું પાછી ઉતર્યું પાછી 2 કિલો ધૂળ ચડાવી છે. ચાલો માધવરાય પ્રાસી તમે જોયું છે. મેં મારા આગળના બ્લોગોમાં મેં પ્રાસી બતાવ્યું હતું ના જોયું તો જોઈ લેજો. આડો જ રાખવાનો કલેજા આડો જ. આડામાં કેમ આમ જો આમ જાય પૂજા અમારી આમ પછી ઢળતી પડી જાને. હર હર મહાદેવ હર. આમ બીજા પર એક ફોટોશૂટ કરે. હા જો મસ્ત એન્ટિક ટેમ્પલ છે અહીંયા. ખાલી નજારો તો જોવો ટેમ્પલનો શાનદાર હે અમેઝિંગ. અહીંયા બી એક દુલ્હનનું શૂટ થાય છે. આ પ્રાચીનો ડિટેલમાં વિડીયો છે આગળ હું આવી હતી ને પેલા આગળ ત્યારે મેં આ ડિટેલમાં બધા મંદિરના દર્શન કરાવ્યા હતા. ડિટેલમાં આ વિશે બધું ઉતાર્યું હતું તો તમે આગળના વિડીયો જોઈજો. આ બધું ડિટેલમાં જવું હોય તો બહુ મસ્ત પ્રાચીન જગ્યા છે.
અને અહીંયા શું કહેવાય ભાદરવા મહિનામાં લાઈક સમથિંગ શું આપણે પિતૃનું કાર્ય ના હોય એના માટે અહીંયા લોકો બહુ આવે પ્રાસીએ પિતૃ કાર્ય કરવા માટે. હું ઓલ કહેવત છે ને આપણામાં કે 100 વાર કાશીને એક વખત પ્રાસી લાઈક ધીસ. ને અહીંયા હવે હો ને ઓલામાં બધા ફોટા શૂટમાં નામાં તેમાં પડ્યા. તમને આ મને એટલી આમ તો જુઓ કેટલી મસ્ત કારીગરી છે, અમેઝિંગ લાઈક મેસ્મરાઇઝિંગ. ને અહીંયા ફોટા પાડે છે. હર મહાદેવ, જય શિવ શંકર. મહાદેવ બાપાનું મસ્ત મજાનું મંદિર છે. ને આયા હે ને થોડોક ઝઘડો થઈ ગયો. ઓલા લોકો જે શૂટ કરવા આવ્યા ને કેમેરા વાળા એમ કે અમે રસીદ ફાડીએ ને ભરીએ ને અમારી જગ્યા છે ને જગ્યા ખાલી કરો ને એમાં બાંધણું હાલે લોકો. એ લોકોને પ્રસંગ છે, અમારે પણ પ્રસંગ છે, છતાં પણ લોકોને બાંધવામાં બહુ ઇન્ટરેસ્ટ છે. ને એ એમ કે તો જગ્યા મંદિરની હે, ટ્રસ્ટની હે, તો આમાં બાજુ લાગી પડ્યું. તારા બાપની નથી ને તારા બાપની નથી ને એવી. બટ ડિસિપ્લિનમાં રહેવાય, ડિસિપ્લિન વગર ન રહેવાય. ને આ તો અત્યારે મોડું થાય ને હું આગળ દેખાડીએ કે જગ્યા કોની હે હું છે એ, પણ વાંધો નહીં. અત્યારે ઓકે મૂડ બુક કે નહીં પાછો ને ઓલો બાપુ આ લોકો ને કાલે તમે નીકળો. મેં કીધું કેમ? તો કે એ લોકોએ પરમિશન લીધી. મેં કીધું દેખાડો પરમિશનની રસીદ દેખાડો. રસીદ દેખાડો એટલે અમે ઓટોમેટિક અહીંયાથી વયા જાય. રસીદ શું દેખાડે? પૂગે પેન ના પૂગે ફકીર એવું ચાલે. જો પ્રાચીનો પીપળો મૂક. ત્યાં જો મહેમાન આવી ગયા હગાઈ વાળા. હાલો, ક્યાં પૈગું આપણું કિચન? વધી ગયું ને? સ્મેલ આવે મસ્ત. ના 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 જમવું નથી, મહેમાનને જમાડીને જમીએ ને અતિથિ દેવો હોવો. હા પતા આપણે શું કહેવાય એ લોકોને પેલા જમાડવાની ફરજ આવે ને આપણી. તારો પીરો સોટો દેખાડ મને. ઓહો હો, ધીમે ધીમે. હાય હા તનુ બેન વાહ. આમ કરતો તારો બટરફ્લાય પાછળ. ઓહો હો એલિયો મહેમાન આવી ગયા ને તમને દુખ્યું તમારું પોતું પરું થયું બધું? ઓહો ભાભી તો ઓળખાતા નથી આજે. બહુ મસ્ત લાગે છે, બ્યુટીફુલ. મસ્ત લાગે તમે ક્યાં લો આખામાં માંડવા બંધ થઈ ગયા. ઓલા ઉપર ફોટોગ્રાફી કરવા આવ્યા. તો ત્યાં જોતા તું સી અહીં તો જો અંતાલો દુલ્હન અમારી દુલ્હન. મેકઅપ તો કેમેરા આવું ચાલે. રીટેક ઉપર રીટેક. આ તો જો મકાઈ રૂપારી. હા હા મકાઈ માં પૂરી ઉપર ફોટા પાડે તો એમ આવે. સોરી સસલી એ જોશના માસી મહેમાન આવે ગયા ને. ઢીંગુ શું કરે એટલો ઢીંગલો?